ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી, પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે. આપણા વડીલોએ કે અમારા તો દાદા મરજાદી હતા, કોઈ આમ સેવા કરતા, ભલે દેહથી એ નથી, પણ જ્યારે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ, એટલે ગયા નથી, એ અમર થઈ ગયા છે. એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે, આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે કે જ્યારે પણ કોઈ પણ આવા સત્કર્મની સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોઈએ તો કેમ કહી શકાય કે એ નથી રહ્યા? એમના ગુણો, એમની પ્રેરણાઓ, એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે. તો આ રીતે અમર બનવાનો સહેલો રસ્તો એ શરીરને લાંબુ જીવાડવું નથી, પણ સત્કર્મોની સુગંધ છોડીને જવું, એટલે તમે અમરત્વને પ્રાપ્ત કરી. પરીક્ષિત મહારાજ મૃત્યુને પામ્યા પણ અમર થઈ ગયા. કેમ? એ ગયા ને હજારો વર્ષ થયા, પણ આજે આ દિવસે હજારો કથાઓ ભારતમાં થઈ રહી છે અને હજારો જગ્યાએ પરીક્ષિત મહારાજનું નામ લેવાઈ રહ્યું છે. તો કેમ કહી શકાય કે એ નથી? એ છે. એની પાવન સંસ્મૃતોમાં 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી. આગળ કથા નીકળશે એટલે ચર્ચા કરીશ. તો સચ્ચિદાનંદ રૂપાય આનંદ એ શાશ્વત છે. અચ્છા, આવું સુંદર સ્વરૂપ છે તો એ કરે છે શું? તો કે આ જે કરે છે ને એવું તો કોઈ કરી નથી. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ સર્જન પરમાત્માનું છે, આ પાલન પરમાત્માનું છે, આ વિસર્જન પરમાત્માનું છે. આ ત્રણેય કરનારો પરમાત્મા છે. ભગવાન સિવાય આવું કોણ સર્જી શકે? એક નાનકડી ટાંકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ. તો આખું બ્રહ્માંડને જોઈને કેમ માનવા તૈયાર થઈ જઈએ કે એમને એમ થઈ ગઈ? કરતા વગર ક્રિયા કેમ થઈ શકે? કોઈ તો કરનારું છે, એ જ શક્તિ પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ એ કરે છે, સ્થિતિ એ કરે છે, પાલન કરનારો પરમાત્મા છે. આ જે રીતે સંચાલન થઈ રહ્યું છે વિશ્વનું, એ પરમાત્મા વગર ન થઈ શકે. એ તો અન્ન પકવે જ છે એટલું કે બધાના પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે એ અન્નોને ખતમ કરી નાખે, નાખી નાખે, એના ભાવ ટકાવવા માટે. આ વ્યવસ્થા માનવ સર્જિત છે. ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું જ છે. માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો, એ માણસની તકલીફ. પાલન કરનારો પરમાત્મા એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે. અને વિસર્જન લય, પરમાત્મા પોતાનામાં લય કરી લે છે. પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે તો પણ આનંદ, પાલન કરે તો પણ આનંદ, લય કરે તો પણ આનંદ. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય, રેતીમાંથી ઘર બનાવતું હોય, ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલા અને શંખ લઈને રમતું હોય, ત્યારે પણ આનંદ. અને ઘરે જવાનો સમય થાય એટલે માં કે ચલો બેટા ઘરે જવાનું છે, ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતું હોય ને, ત્યારે પણ આનંદમાં છે. એમ પરમાત્મા પણ સર્જે, પાલન કરે કે લય કરે, એ તો આનંદમાંથી જ ઉત્પન્ન કરે છે, આનંદથી જ પાલન કરે છે અને આનંદમાં જ લય કરે છે. અચ્છા, આવું બૃહદ કાર્ય કરનારો છે, પણ બહુ મોટું કામ કરતો હોય ને એનો સ્વભાવ બહુ કડવો. બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ, આ બંનેના એક જગ્યાએ મળવું બહુ કઠિન છે. કારણ કે માણસ સફળ થવામાં કડવો થતો જાય. સંઘર્ષ કરતો કરતો એવું કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય, અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય, અને પાકતો જાય જે ખટાશ પકડાય. બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ આવી જાય કે આ બહુ ખાટી લાગે. તો ઘણી વાર માણસ પણ એવો થઈ જતો હોય, એની સફળતા એને કડવો કરી દેતું હોય, સરળતા રહે નહીં. તો ભગવાન આવું બૃહદ કાર્ય કરે છે તો એનો સ્વભાવ કેવો છે? તો
કે તાપત્રય વિનાશાય. આ એવા સરળ સ્વભાવના, ભગવાનથી વધારે સરળ સ્વભાવ બીજા કોઈ નથી. ઘણી વાર લોકો ડરે કે ઠાકોરજી પધરાવી અપરાધ લાગે, દોષ લાગી જશે, કેમ કરીને પૂછતા આવે કે અરે પ્રભુથી ઉદાર બીજું કોણ છે? ન ડરવા જેવું દુનિયામાં કોઈ હોય તો કેવલ ભગવાન છે. આ લોકો ભગવાનના નામે ડરાવીને પોતાનું ચલાવતા હોય છે. કાંઈ ભગવાનથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને ક્ષમાશીલ કોઈ હોય તે પરમાત્મા તો છે. આ માણસ તો દરેક ઘટનાઓને ગણે. માણસ છે વ્યવહારુ છે, ભગવાન કૃપાળુ છે. વ્યવહાર કોને કહેવાય? પેલાના લગ્નમાં આણે આટલો ચાંદલો આપ્યો અને પેલું લખતા જ ચાંદલો તો આમ એક લખે કે આનું આટલું કવર, આને આટલું આપ્યું. અને આપણે પણ જઈએ ત્યારે એટલો જ લખાવાનો, ભલે 10 વર્ષ થઈ ગયા હોય ન લખાય. આ વ્યવહાર. તો ભગવાન એવો નથી. ભગવાન તો રાઈ જીતની સેવા કો પલ માનત મેરુ સમાન. પરમાત્મા એવો છે, તમારી સેવાને યાદ રાખે છે અને તમારા અપરાધોને ભૂલી જાય. આવો સ્વભાવ પરમાત્મા. તમે નાનકડી પણ સેવા કરી હશે તો ક્યારે નહીં ભૂલે. અને તમે મોટામાં મોટા અપરાધ કર્યા હશે ને તો એને યાદ અપાવવા પડશે. બાકી એ તો ભૂલી જ ગયો. આપણે જઈને યાદ, પ્રભુ મેં આવું પાપ કર્યું. પ્રભુ અચ્છા હું તો ભૂલી જ ગયો હતો, સારું તું તો યાદ અપાય. આપણે પ્રભુ પાસે જઈને આપણા પાપ યાદ અપાવીએ છીએ. એમને તો ધ્યાન બહાર જ નીકળી ગયું હોય. અને એટલા માટે મહાપ્રભુજી કહે સુર હોય કાહે કે ગયા. સુદાસજી જયારે પોતાના દોષો ગાવા લાગ્યા ને તો મહાપ્રભુજી કે પ્રભુ તો ક્યારના ભૂલી ગયા. ભગવત લીલા ગા. પ્રભુ પાસે જાઓ તો પોતાના અપરાધોને બહુ ન ગાઓ, પોતાના દોષોને બહુ ન ગાઓ, પ્રભુના ગુણગાન ગાઓ. પ્રભુના ગુણગાન ગાવાથી આપણા ગુણોનો વિકાસ થાય. તો કમથી કમ ભગવાનના ગુણ જોવાની તો આદત પડી. બાકી માણસને બીજાના ગુણો દેખાતા નથી. ચલો માણસના ન દેખાય પણ ભગવાનના ગુણ ગાવાથી ભગવાનના ગુણો જોવાની તો આદત પડી. ક્યારેક સમજ આવશે કે એ જ પરમાત્મા બધાની અંદર છે તો જીવના પણ ગુણ જોવાની આદત પડે. તો માણસના ગુણ જોવા એ તો આપણા માટે બહુ કઠિન છે. આપણને વખાણ કરતા આવડે છે પણ ગુણ દર્શન કરતા નથી આવડતું. આ બંનેમાં ફરક છે. આપણે પ્રશંસા કરી દઈએ, કોઈને ચડાવવો હોય તો એવો ચડાવી દઈએ તારા જેવું તો કોઈ નહીં. પછી ઘરે આવીને કહીએ કે એના જેવું તો કોઈ નહીં. એ જ વસ્તુ છે. એટલે જગાવતા આવડે, ચડાવતા આવડે છે, ગુણ દર્શન નથી આવડતું. કારણ કે ગુણ દર્શન થી પ્રેરણા મળે. પ્રશંસાથી ખુશામત કરતા આપણને આવડે, આપણે ખુશામત કરી દઈએ એટલે રાજી. સ્વાર્થ માટે ખુશામત કરતા આપણે શીખી ગયા છે. આપણા કલ્યાણ માટે ગુણ દર્શન કરતા નથી આવડતું. ગુણ દર્શન શીખો એ ઉત્તમ અવસ્થા છે. પ્રશંસા વખાણ કરતા ઉત્તમ અવસ્થા છે ગુણ દર્શન. કે આના હજારો દોષોની વચ્ચે મેં એક ગુણ જોઈ લીધો અને એ જોયો ને એનાથી મને પ્રેરણા મળી. લોકો એમ કે ભલે સારા કીર્તન ગાતા પણ કેવા ગુસ્સા વાળા છે, કેવા આવે. આપણે એમ વિચારું ભલે ને ક્રોધી છે, સારા કીર્તન તો કરે છે. ભલે ને કેવા દોષો વાળા, જો ને ભલે સામગ્રી આવી સુંદર બનાવે પણ બોલવામાં કેવા કડવા છે. આપણે એમ વિચારું બોલવામાં ભલે કડવા હોય, ઠાકોરજીની સામગ્રી બહુ સુંદર કરે છે. જો ને માળાજી કરે પણ જો ને સ્વભાવ કેવો આકરો, ભલે આકરો સ્વભાવ પણ ઠાકોરજીની માળાજી બહુ સુંદર કરે છે. ઘટના એ જ છે. આપણે શું જોઈએ છે એનો ક્રોધ કે એની માળા એ આપણે નક્કી કરવાનું. એનો સ્વભાવ કે એની સામગ્રી એ આપણે નક્કી કરવાનું. અને ક્રોધ જોશો તો તમારી અંદર ક્રોધ વિકાસ પામશે. ગુણ જોશો તો તમારી અંદર ગુણનો વિકાસ થશે. મૂળ વાત છે તમારી અંદર તમારે શું પ્રગટાવવું છે. તમારે જે પ્રગટાવવું એટલું. પ્રભુ કેવા છે? તાપત્રય વિનાશાય. ભક્તના ત્રિવિધ તાપોને વિશિષ્ટ પ્રકાર નાશ કરનાર. જો ફરી આવું દુઃખ આવે નહીં, સમસ્ત દુઃખોને હરી લેનાર. પાપનું ફળ તાપ અને ભગવાન તાપને હરી લે. આપણને એમ થાય કે મેં પાપ કરી લીધા, હવે શું ભોગવવા પડશે ને? પ્રભુ કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. ભગવદ ગીતામાં ભગવાને આપેલા એ નિર્ભય વચન.
શું નિર્ભયતા આપી? બે જગ્યાએ નિર્ભયતા આપી. એક ભગવદ ગીતામાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તારા બધા જ પાપોમાંથી તને ક્ષમા આપીશ, તું મારા શરણે આવ. શરણાગતિ દ્વારા કર્મો પણ કપાય છે, બાકી કર્મો દ્વારા કર્મો કપાતા નથી. કોઈ એમ કે મેં આટલા પાપ કર્યા તો લાવ આટલા પુણ્ય કરી લઉં એટલે બંનેને છેદ ઉડી જાય, આવું કર્મના સિદ્ધાંતમાં નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. તો હવે પાપ થયા તો મુક્તિનો શું ઉપાય પાપમાંથી? તો કે ભગવાનની શરણાગતિ, કે હું જેવો છું એ બધા જ કર્મોને લઈ હું તારો થયો છું. અને ભગવાનના શરણે જતા રહો તો ભગવાનનું એ અભય વચન છે, તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ. અને એવા જ અભય વચનો આજથી 550 વર્ષ પહેલા એ યમુનાજીના ઘાટ ઉપર ગોકુલમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યા કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ બ્રહ્મ સંબંધ લઈ મારા શરણે આવશે એના દોષોની સામે હું ક્યારેય નહીં જોઉં, એનો સહદોષ સ્વીકાર કરીશ. એવા જ નિર્ભય વચન શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષઃ પંચવિધા. સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, પ્રભુથી ડરશો. એકમાત્ર પ્રભુ એવા છે કે જીવનમાં ગમે તેવું પાપ થાય, ગમે તેવો અપરાધ ને પાપ થયો હોય, દુનિયા માફ ન કરે એવું પાપ કર્યું હોય ને તો એ ભગવાનની પાસે જતા ખચકાતા નથી. પ્રભુ ક્ષમા, અને જેને પ્રભુ ક્ષમા આપે છે ને એને દુનિયા પણ માફ કરી દે છે. જેને પ્રભુ સ્વીકારે છે ને એને દુનિયા પણ સ્વીકારી લે છે. એટલા માટે ભગવાન મને સ્વીકારે એવો વિચાર જીવનમાં રાખજો. ગમે તેવા પાપ થયા, ભગવત સેવા કરવાનો અવસર મળે, ભગવત દર્શન કરવાનો અવસર મળે, પ્રભુ પાસે જવાનો, એ સમયે પોતાના પાપનો વિચાર કરીને ખચકાવવું નહીં, અટકી જવું નહીં. તમારી અંદર ગમે તેવી આદત, તમે કોઈ વ્યસન કરતા હો કે કોઈ તમારો સ્વભાવ ખરાબ હોય કે તમે ગમે તેવા હો, તમને એમ થાય કે મારી અંદર આ ખોટે, તમને ખ્યાલ બી હોય, એનો પશ્ચાતાપ પણ હોય, પણ છોડી ન શકાય એવી સ્થિતિ પણ હોય, પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે તો પોતાના દુષ્કૃત્યો યા પોતાની દુર્ભાવના યા પોતાના દુષ્કર્મ યા પોતાની ખોટી આદત એનો વિચાર કરીને અટકી ન જતા, એની પાસે પહોંચી જતા. કારણ કે એનું વચન છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા આપીશ. અને એટલા માટે પ્રભુ એવા દયાળુ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરનાર એવો સમર્થ પરમાત્મા આવો સરળ સ્વભાવ વાળો છે કે જીવના ત્રણેય તાપને દૂર કરે. આદિ, વ્યાધિ ને ઉપાધિ. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપ કયા છે. અને સરળ ભાષામાં આપણે કહીએ આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી ઉપાધિ, અભાવનું દુઃખ, ચિંતા અને ઉપાધિઓ અનેક પ્રકારની માણસે ઊભી કરી છે અને રહેવાની છે. સંસારમાં રહીએ છે તો અનેક પ્રકારની ચિંતાઓ ઘસે માણસ. પ્રભુના શરણે જજો. પણ એ પ્રભુ છે કોણ? કોણ છે પરમાત્મા? કોની કથા ભાગવતમાં છે? તો વ્યાસજીએ કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ. એમ તો નુમ ધાતુ નમઃ નથી, નુમ છે, પ્રશંસાના અર્થમાં છે. નુમ સ્તુતિના અર્થમાં છે. અમે પ્રશંસા સ્તુતિ પરમાત્માની કરીએ અને એક અર્થ એમ કર્યો અમે નમન કરીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને નમવા જેવું છે એને નથી નમતા ને, એટલે ન નમવા જેવા લોકોના પગે પડવું પડે. જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા, એને એટલા માટે દુનિયાની આગળ પ્રણામ કરવા પડે. ખરેખર જેને નમવા જેવું છે એની આગળ નમો તો દુનિયા તમારી આગળ નમશે. જેને પ્રણામ કરવા જેવા છે એને કરશો તો લોકો તમને પ્રણામ કરશે. જો ને ખાલી ધોતી બંડી માથે તિલક કરીને નીકળો તોય બે ચાર જણા આવીને પગે લાગી જશે. એ
કોઈ મહારાજ લાગે છે. ખાલી એનો વેશ પહેરો ભક્તોના, તોય વંદન લોકો કરી જાય. તો વિચાર કરો, સાચા અર્થમાં જો ભક્ત બની જઈએ તો દુનિયા પગે ન લાગી જાય. વિચાર તો કરો. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, વયમ કહ્યું, અમે બધા જ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રશંસા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય કોઈ હોય તો એ પરમાત્મા છે. એ પરમાત્માના ગુણો જીવાત્મામાં દેખાય એટલે જીવાત્માના વખાણ કરીએ. બાકી આ બધા ઈશ્વર ધર્મો છે. જે સદગુણો છે ને એ બધા ઈશ્વર ધર્મો છે. એટલે ગુણ રૂપે પરમાત્માના દર્શન આપણે જીવમાં કરીએ એટલે એની પ્રશંસા કરીએ. નમઃ, નમન. આપણે ત્યાં મંગલાચરણ પર 3 પ્રકારના કયા શાસ્ત્રોમાં નમન કરવામાં આવે, બીજામાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવે, અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક, જે ગ્રંથનું વર્ણન છે એનો નિર્દેશ હોય. અહીંયા મંગલાચરણ કરતા નમન કરી, વયમ નુમઃ, યા સ્તુતિ કરી છે પરમાત્મા, અને વંદન કરવા યોગ્ય તો એ